સમાચારથી શરૂઆત કરી મહેસાણામાં જૂથ અથડામણ સર્જાઈ છે તો 2 લોકોના મોત થયા છે। આ ઘટનામાં હિંસક બની છે જૂથ અથડામણ તો ઘાતકી હથિયારો સાથે 2 જૂથ આમને સામને આવી ગયા હતા, મારામારી પર ઉતરી આવ્યા હતા। તો જૂથ અથડામણની ઘટનામાં 2 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે। તો મહેસાણામાં જૂથ અથડામણ થઈ છે તે અંગેની વિગતો સામે આવી છે। બંને જૂથના લોકો ઘાતકી હથિયારો સાથે ઉતરી આવ્યા હતા। મહેસાણામાં જૂથ અથડામણની ઘટનાના સમાચાર મળ્યા છે, જેમાં 2 લોકોના મોત થયા છે। ઘટના જિલ્લાના રામપુરાના કુકસ ગામની છે કે જ્યાં કોઈ કારણોસર 2 જૂથ આમને સામને આવી ગયા હતા અને ઘાતક હથિયારો સાથે ટોળાએ એકબીજા પર હુમલો કર્યો હતો। માહિતી આપશે સંવાદદાતા કેતન। કેતન, જે ઘટના બની છે મહેસાણામાં જૂથ અથડામણની 2 લોકોના મોત થયા છે, હાલની શું પરિસ્થિતિ છે, શું વધુ માહિતી અંગેની? જી, સમગ્ર ઘટનાની વાત કરવામાં તો મહેસાણા જિલ્લાના રામપુરાના કુકસ ગામમાં જૂથ અથડામણ કાલ રાતની બની હતી। કાલ રાત્રે જે હિંસકોના 2 જૂથો વચ્ચે અથડામણ થઈ છે, જે પ્રાથમિક માહિતી મળી રહી છે એ પ્રમાણે આના સંબંધના કારણે આ જૂથ અથડામણ થઈ હોય તેવી હાલ માહિતી મળી રહી છે। હાલ જો જે 2 જણના આ જૂથ અથડામણમાં મોત થયા છે, મોત બાદ આજે તેમની લાશને પીએમ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી છે। હાલ મહેસાણા પોલીસ દ્વારા મામલાને સંપૂર્ણપણે કાબુમાં લેવામાં આવે છે અને હાલ પરિસ્થિતિ નોર્મલ છે। જી, હાલમાં પરિસ્થિતિ થાળે પાડી દેવામાં આવી છે, પરંતુ પોલીસ કાર્યવાહીની વાત કરવામાં આવે કે શું કાર્યવાહી પોલીસ દ્વારા? પોલીસ દ્વારા હાલ બંને જૂથના સામસામે ફરિયાદ કરવામાં આવી છે અને ચોક્કસ કયા કારણસર આ જૂથ અથડામણ થઈ તેની પણ હાલ તપાસ પોલીસ કરી રહી છે અને આગળના દિવસોમાં ફરિયાદ નોંધીને જે લોકો આરોપી છે તેમને ધરપકડ પણ કરવામાં આવશે। જૂથ અથડામણની ઘટનામાં મરનાર બંને જે શખ્સો છે, શું એક જ જૂથના છે કે સામસામી જૂથમાં જે પ્રકારે ઘાતકી હથિયારોનો હુમલો થયો હતો તેમાં બંનેનું મોત થયું છે? જી, આજે જૂથ અથડામણ થઈ તેમાં બંનેના જે સામસામી જૂથ હતા તેમના જે વ્યક્તિના મોત થયા છે। બંનેને હાલ જે પીએમ મહેસાણા સિવિલમાં લાવવામાં આવ્યા છે અને તેમનું હાલ પીએમ કરવામાં આવશે। જી, કેતન, આભાર માહિતી બદલ। તો જૂથ અથડામણની ઘટના જે હિંસક બની છે, 2 લોકોના મોત થયા છે। હાલમાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે।